હવે વાત કરીશું બોટાદની। બોટાદમાં પણ ભાજપનો પ્રચંડ પ્રચાર શરૂ થઈ ગયો છે। લોકોની સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે। બોટાદની વાત કરીએ તો અહીંયા લાઠીદળ ગામે કિસાન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બોટાદમાં ખેડૂતોના મત અંકે કરવા ભાજપ મેદાને આવ્યું। અહીંયા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હિરેન હિરપરાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પરેશાન હતા। गुजरात किसान मोर्चा द्वारा गुजरातना प्रदेश अध्यक्ष आदरणीय जगदीशभाई विश्वकर्मा साहेबना मार्गदर्शन हेठळ किसान मोर्चाए बोटादनी अंदर अष्टभंजन देव दादा सारंगपुर हनुमानजी दादाना दर्शन करीने लाठीदळ गामथी किसान संवाद कार्यक्रमનું આયોજન કર્યું છે। ગુજરાતના તમામ ગામોની અંદર કિસાન મોરચા દ્વારા ખેડૂતો સાથે કિસાન સંવાદના કાર્યક્રમો થશે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે સરકારના વિકાસના કામો થયા છે, છેવાડાના માણસની ચિંતા કરવામાં આવી છે, આ કામની વાત, આ વિકાસની વાત ગુજરાતના ખેડૂતો સુધી, ગુજરાતના ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ किसान मोर्चा माध्यमथी थवानो छे। आज लाठीदळनी अंदर किसान संवादना कार्यक्रम अंतर्गत अमारा गुजरात प्रदेशना किसान मोर्चाना प्रमुख श्री हिरेनभाई हिरपरा एनी उपस्थितिनी अंदर आज किसानोना संवादनो कार्यक्रम योजायो छे। अमारा बोटाद जिल्लाना प्रमुख श्री मयूरभाई पटेल ना नेतृत्व हेठळ समग्र बोटादनी अंदर नगरपालिका, जिला पंचायत, तालुका पंचायत ની ચૂંટણી લડાવવા જઈ રહી છે।